નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગુલાગામડી ગામના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગળ ભારતી ખાતે કિસાન સન્માન સમારોહ સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પીએમ કિસાન યોજનાના 19મા હપ્તા પેટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે પીએમ કિસાન યોજના અન્વયે ગુજરાતના આશરે 51.41 લાખથી વધુ ખેડૂત પરિવારોને ₹1,148 કરોડથી વધુની સહાય સહિત સમગ્ર દેશમાં 9.7 કરોડથી વધુ ખેડૂતોને ₹22,000 કરોડથી વધુની સહાયની ચૂકવણી સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં કરવામાં આવી હતી. ગાંધીનગર કૃષિ ભવન ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ નવીન કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ થયું હતું. આ સાથે રાજ્યભરમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કુલ 18 લાભાર્થીઓ ₹16,99,206 ની સહાયનું વિતરણ કરાયું હતું, જેમાં લાભાર્થીઓને પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પપૈયા, આંબા તથા જામફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ સહિતની યોજના અન્વયે લાભનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરાયો હતો. કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મિલ્કાબેન પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગળ ભારતી ગુલાગામડી ગામ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કૃષિ તકનીકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલની ઉપસ્થિત ખેડૂતોએ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન ધર્મિષ્ઠાબેન રાઠવા, જિલ્લા ખેતીવાડી અધિકારી BS પંચાલ, APMC ચેરમેન મુકેશભાઈ પટેલ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આજે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભાંગલપુર, બિહારના ભાંગલપુર મુકામેથી 19મો હપ્તો નાખી અને ખેડૂતોનું સન્માન કર્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ગાંધીનગર મુકામેથી માર્ગદર્શન કર્યું છે. ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખેડૂતોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પણ ખૂબ પ્રગતિ કરે અને ખૂબ વિકાસ કરે. વંદે માતરમ, ભારત માતા કી જય. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.